रुको जरा सबर करो। ક્યાંથી આ ઝટકા મળ્યો સોટા ભાઈ હમણાં આવ્યો ત્યારે કઈ હતું નહીં અને આ ટોટાણે આમ તો જો ઓય બાપા આશ આરે કરીએ હે આ તો હંજી નકરા વાયર જ છે આમ તો જો આન પર જોવા દેતો એટલે અહીંયા વાયર છે હવે જાય ક્યાંથી હું ઓય બાપા કલાક અહીંયા હલવાનો સૌ આ વાડી વાળા કોઈ આડોશી પાડોશી આવતા નથી આ જ્યાં હોય ને નકરા વાયરસ છે એટલે ભાઈ કાઢો મને કોક તો કાઢો અહીંથી કોક કાઢો હું હલવાઈ ગયો છું આ શોટમાં એટલે કાઢો ને હવે તો કોક કાઢો મને આમાં હું કેમ જાય છે હવે ઘરે આમાં મારે ભાઈ પીડી લાલભાઈ તમે તો અહીંયા લાગો છો? હે લાલભાઈ તમને તો ભગવાને જ મોકલા લાગે છે. કેમ કા છું હું પણ આખા રહીજો આમાં શોટ આવે છે. શોટ છે? હા અહીંયા 3 કલાક થા હું હલવાનું. લાલભાઈ મને કાઢો ન વાયથી તમે જા કેમ મંદિર? હે એટલે આવ્યો ત્યારે તો કાંઈ નતું હું તો વાડીની ધ્યાન રાખવા આવ્યો હતો ત્યાં આમાં હલવાઈ ગયો તો કાઢો ને મને આમાં. લાલભાઈ તમે હલવાના કેમ? એટલે ભાઈ હું તો વાડીની ધ્યાન રાખવા આવ્યો હતો લાલભાઈ બરોબર. આવ્યું ત્યારે કાંઈ નતું ત્યાં પાછું આ કોક ચાલુ કરીને વી ગયું. લાલભાઈ આ વાત ગળે ઉતરતી નથી. લાલભાઈ આમ જો આ મેથી સોરવા આવ્યો તો ભજીયા કરવા તા આમ જો મેથી અહીંયા પડી મેં હજી સોરી નથી હો. હા હવે લાલભાઈ તમે ઠાકાણે આવ્યા પણ લાલભાઈ મારે ભજીયા ખાવાનું મન થયું મેથી લેવા આવ્યો. મેં કીધું પેલા ભાઈની વાડીએ છે લઈને લઈ આવું કોક શોટ ચાલુ કરીને વીયો જો 1 કલાક તો હાલવાનું અહીંયા આમ જો. તો લાલભાઈ સોરી ન કરાયો પણ હું ત્યાં જો આ મેથી નાખી દીધી મેં કીધું ભજીયા ખાલી આમ આતો જવું છે એમને ક્યારે? હા હવે આમ જો બહાર નીકળવું છે આમ જો આમ જો ક્યારે 10 પૈસા નહીં? વાગ્યાનો તો 3 વાગ્યા હે ક્યારે પણ ઘરે વાટ જોતા છે શું કરવું લાલભાઈ હવે કાઢો ને એવું મને અહીંથી કાઢો ને તો આમ ઓલા પણ ઝટકાની પેટી લઈને સાફ બંધ કરીને નીકળી જાય પાછા ચાલુ કરજો ભાઈ પાછા પાડોશી નકર મને ખીજાય. અહીંથી જવાય હા ત્યાંથી જવાય પણ પાછી સાફ ચાલુ કરતા જઈજો. સારું હો લાલભાઈ આમ જો તમે આવી જાઓ નકર હું આખી રાત અહીંયા જ રહેતા આમ તો જો. હાલો હું આમ જાઉં મારી વાડીને ધ્યાન રાખો. હા આવજો. રામ રામ લાલભાઈ. રામ રામ. લાલભાઈ અહીં પેટી નું કીધું તું ક્યાં આવી છે હવે આમાં પેટી? હા અહીંયા રહે માંડ બારો નીકળ્યો હોય. તોય લાલભાઈ ગોળી પાન મેથી જ લઈ જ લીધી. ભજીયા ખાવા છે તો ખાવા જ છે હવે. લીંબુ હોત લીધું. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.